હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ્સ. આજ છે આપણો બીજો વ્લોગ્સ અને તમારા બધાને હાર્દિક સ્વાગત છે આપણા વ્લોગ્સમાં. હાલમાં તો આપણે ઘરે છીએ અને હવે તો આપણે સંજયભાઈ હારે જવાનું છે વાડીએ. અને તમે જોઈ શકો છો આ છે જવાર અને આ છે તેલના ડબ્બા. આ વેચવા માટે આપણે લાવ્યા છીએ. તમે કોઈને લેવા હોય તો કોમેન્ટ કરી શકો છો. અને આપણે હાલમાં તો એક ડબ્બો લઈ લીધો છે અને એ ડબ્બો આપણે વાડીએ લઈ જવાનો છે સંજયભાઈ હાટુ. અને પછી આપણે પૂગી જઈએ નિશાળે અને ત્યાંથી આપણે વાડી તરફ જવાનું છે, કારણ કે આપણે આ રોડેથી જાવીએ એટલે આપણે વાડી આવે છે ને આપણે આ જ મેન રસ્તો છે વાડીએ જવાનો. આપણે દળનું અને એક તેલનો ડબ્બો લઈ લીધો છે અને સંધુભાઈ મોટરસાઇકલ હાંકે છે અને ફૂલ બાકાજી બોલાવે છે. અને એમાંય રાતનો વરસાદ આવ્યો છે એટલે તમે જોયો ખાડા ખબૂચા ભર્યા છે રોડમાં, કારણ કે બીજું તો શું હોય. જુઓ ગદરો થયો છે કંઈ ગારો, સારો વરસાદ થાય ને તો આ ગારો તણાઈ જાય. બાકી જુઓ આખો રોડ તમને દેખાય ત્યાં સુધી જુઓ ગારો તે પાણી ભર્યું છે અને ગારાનું છે અત્યારે વાતાવરણ. બીજી તો કંઈ હાલત નથી. હવે ને થોડુંક આમાં નાખે તો મજા આવે, કાંકરિયા ટેલા નાખ્યા હોય તો મજા આવે. પછી ફાઇનલી આપણું કેટીએમ આપણે લઈને જઈએ છીએ ડેરીએ દૂધ ભરવા. ખાંદામાં તમે જુઓ ફૂલ બાકાચીકી બોલે, કારણ કે આપણું કેટીએમ કાંઈ ધીમું તો હાલે નહીં, એટલે ગામમાં પૂગી જાય. કારણ કે આપણે વરસાદના ખાડા જોવી નહીં, એ તો જાય કેટીએમ ઉડ. અને ફાઇનલી આપણે પૂગી ગયા એવી ડેરીએ ગામની. અને પછી આપણે એક લઈ લીધું ચાર્જિંગ કરવાનું દોરડું, કારણ કે લાઇટના અત્યારે વાડીએ ફાંફા પડે છે. લાઇટવાળો કંઈ આપતો નથી. આપણે હવે ઝટકાની બેટરીમાંથી લાઇટ કરવાની છે અને એમાં ચાર્જિંગ કરવાનું છે. અને હાલમાં તો જો આપણું મહેશભાઈનું હાર્વેસ્ટર ટાંકી દીધું છે વરસાદના કારણે, નગર પછી અંદર કાટ બેસી જાય છે. અને હાલમાં તો તમે જોઈ શકો છો. અને પછી જો આપણે ખેતરમાં કામ કરતા અને એક કપચીનું બકડિયું પડ્યું હતું, એ શેઢેથી એને ઘરે લઈ જાવી છે, કારણ કે ઘરે જો આપણે સણતર કામ લેવાનું બાકી છે એટલા માટે. પછી આપણું કેટીએમ હવે જાય છે ભાઈબંધની વાડીએ, કારણ કે એમાં કાંઈ ન ઘટી જાય તો ગોળી કાઢતો. અને ફાઇનલી રોડે ચડાવી દીધું છે પાછું ગામવાળા. અને આપણે જવાનું હતું મેહુલભાઈની વાડીએ, કારણ કે બાકાચીકી બોલાવા. એમાં જોવો આ બધા ભાઈબંધો હારે બાકાચીકી બોલાવવાની ખેટલાના પાટિયાવાળા હારે. અને કાંઈ ન ઘટે, મેહુલભાઈ ઉપર ચડી ગયા છે. અને ફાઇનલી જો ગોળો ચાલુ થઈ ગયો છે અને આપણે બીમ ભરવા આવ્યા હતા મેહુલભાઈના હાલે, કારણ કે એમાં કાંઈ ન ઘટાય. એમના કાકાના હાલે આવ્યા હતા અને એટલી ઠેલી બગાડવાની છે, બગાડી નાખ્યું મેં તો બીમમાં. અને જુઓ કિશનભાઈ તો કેવા થાકી રહ્યા, चेहरा ही नहीं दिखा रहा. और ये है अपना भाईबंद और बाद में होगा बहुत अच्छा, એટલે बहुत मज़ा आ जाएगा पूरा वीडियो देखने का. ये सब चलता है और ये हमारा बनेवी नरेश बनेवी और इतना ही बाकी रहा है, सब कुछ ख़त्म हो गया है और बहुत बढ़िया हो गया है कामकाज भी. और बारिश भी हो गई है हल्की हल्की શરૂ. બીજું તેમાં હું કેવું કાંઈ ન હોય. આવું ક્યારેક હિન્દી બોલવી તો વિડીયો હાલે, એટલા માટે બોલી નાખ્યો. અને જો બની ખીન નાખ્યા ઉત્સાહ હાથ. અને બધાને બાય બાય ટાટા રામ, કારણ કે કામ આપણું ખૂટી રહ્યું એટલે આપણે વાડીએ બાજુ નીકળી જઈએ. અને એમાં મેહુલભાઈ આજ તો રાજી થઈ ગયા, પેલા વ્લોગમાં આયા છે. સાડા ચાલુ થઈ ગયા છે અને પછી ફૂલ બાકાજી બોલાવે, ભરી દે આખા ફોટામાં મને પાણી ઓગરા ફર્યા છે વિજુલામાં થઈ અને સાંટા ચાલુ. પાછળ જો આયલું દાવા હરોવડું ફૂલ બાકાજી. અને આપણો ઓલો ગાયા તો પૂરો થાય, કારણ કે જો વરસાદ સારો આવે તો આગળ સીન આવશે નહીં કાંઈ. બાય બાય ટાટા બધાને.